અંબાજીના ત્રિશુળિયા ઘાટ ખાતે આગામી 7મી ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ત્રિશુળિયા ઘાટ ઉપર ત્રિશુળનું અનાવરણ કરવામાં આવશે। આ ત્રિશુળ વાસ્તવમાં અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલી જીઆઈડીસી ફેક્ટરીમાં બનેલું છે અને આ ત્રિશુળની રેપ્લિકા આપ અત્યારે જોઈ રહ્યા છો। આ રેપ્લિકા એ રીતે બનાવવામાં આવ્યું છે કે જેમાં અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને 14થી પણ વધારે કુશળ કારીગરો દ્વારા ખાસ કરીને આ રેપ્લિકા બનાવવામાં આવી છે। વિશેષતા શું છે અને આ ત્રિશુળિયા ઘાટ પર મૂકવા પાછળનું કારણ શું છે તે વિષય પર વાતચીત કરવા માટે મારી સાથે જય ભોલે ગ્રુપના દીપેશભાઈ પટેલ છે, તેમની સાથે વાત કરીશું। દીપેશભાઈ, ત્રિશુળિયા ઘાટ બનાવવાનો પર જે ત્રિશુળ મૂકવાનું છે તે આઈડિયા કેવી રીતે આવ્યો, પ્રેરણા કેવી રીતે મળી? પ્રેરણાની જો વાત કરીએ તો ઘણા વર્ષોથી અમે શ્રી આરાસુરી અંબાજી મંદિર સાથે જોડાયેલા છીએ અને ઘણા વર્ષોથી જોડાયેલા છીએ તો કોઈ પણ કાર્ય કરીએ છીએ તો અમે પહેલાં એ જ વિચારીએ છીએ કે અંબાજી મંદિરમાં અમે શું અર્પણ કરી શકીએ। આની પહેલાં અમે વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર પણ અર્પણ કરેલ છે અને આ વખતે જ્યારે અમે ઉત્તર કાશી જે જગ્યા ઉપર સ્વયંભૂ જગદંબાનું ત્રિશૂળ છે જે 1500 વર્ષથી પણ પુરાનું એક ત્રિશૂળ છે, તો એ ભાવ સાથે કે ભાઈ જ્યારે ત્રિશુળિયા ઘાટ ઉપર ત્રિશુળની ઉપસ્થિતિ નથી ત્યારે અમે એવું વિચાર્યું કે તે જગ્યા ઉપર ઘણા બધા એક્સિડન્ટ પણ થઈ રહ્યા છે ને એ એવો જોખમી થોડો રસ્તો છે, તો અમે એવા ભાવ સાથે અમે એ ત્રિશુળ બનાવવાનો વિચાર કરેલ। અચ્છા, અને સાથે તેની બનાવટની જો પદ્ધતિની વાત કરવામાં આવે તો કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે? આ જો પદ્ધતિની વાત કરવામાં આવે તો ઓલરેડી આ એક એન્જિનિયરિંગ યુનિટ જ છે, અમદાવાદ એન્જિનિયર્સ વટવા જીઆઈડીસીની અંદર છે। તો અમે જ્યારે પદ્ધતિની વાત કરીએ તો અમે એનાથી યુઝ ટુ છીએ કે અમે આવા બધા ઘણા બધા કામ કરીએ છીએ, પણ હા ત્રિશુળ અમે પહેલી જ વખત કર્યું। અને જો ડિઝાઇનની વાત કરવામાં આવે તો આની એક યુનિક ડિઝાઇન છે, આવું ક્યાંય ત્રિશુળ જોયું નહીં હોય કેમ કે એ સ્વયંભૂ છે। મહિષાસુર મર્દિનીનું જે ઉત્તર કાશીની અંદર જે ત્રિશુળ છે એ તો સ્વયંભૂ છે। આ સર્વપ્રથમ 1500 વર્ષ પછી પહેલીવાર આવી રેપ્લિકા બનાવી છે અને એ બનાવી ત્યારે અમે બધું ઘણું વિશેષ અમે ધ્યાન આપ્યું હતું અને એની અંદર જે નવરાત્રિની જે બધી દેવીઓ છે, શાકંભરી છે કે પરશુરામનો ફરસો છે, તો એ બધું ત્યારે જે દેવી દુર્ગા સપ્તશતીની અંદર વર્ણન સુલમસુલાથી એક શ્લોક જ લખ્યો છે કે જેની અંદર શિવે એના ત્રિશુળમાંથી એક ત્રિશુળ જગદંબાને એટલે મહિષાસુર મર્દિનીને અર્પણ કર્યું હતું ને એનાથી મહિષાસુરનો વધ થયેલ અને એ જો વધ કર્યો હતો તો એ જ ત્રિશુળ ઉત્તર કાશીમાં ત્યાંની લોકવાયકા પ્રમાણે એ જ ત્રિશુળ ત્યાં આગળ સ્વયંભૂ પ્રસ્થાપિત થયેલ છે, તો એની જ અમે રેપ્લિકા બનાવી છે। અચ્છા, બનાવટમાં શું ધ્યાનમાં રાખ્યું છે? તેનું વજન છે, તેની ઊંચાઈ છે, તે કેટલી રાખવામાં આવ્યું છે? તેમાં પણ કોઈ વિચાર કર્યો હતો કે પહેલા 18 કરવી છે પછી 16 કરવી છે? કેવી રીતે શું વિચાર કર્યો? વિચારમાં એવું હતું કે અમે એટલા શ્યોર હતા કે ત્યાં આગળ જે 18 ફૂટનું જે ત્રિશુળ છે જે સ્વયંભૂ છે તો એની મર્યાદાના ભાગરૂપે અમે તેનાથી વધવાના જગ્યાએ અમે એનાથી 2 ફૂટ ઓછું એટલે 16 ફૂટનું અહીંયા બનાવ્યું છે અને મર્યાદા જે સ્વયંભૂ છે એ સ્વયંભૂ જ છે, એનાથી ઉપર ના જવાય એ ભાવ સાથે જ્યારે અમે કલેક્ટર સાહેબ સાથે મિહિરભાઈ પટેલ સાથે ગયા અને તેમણે કીધું કે અમે ચર્ચા કરી અને કીધું કે એના ભાગરૂપે અમે 16 ફૂટનું રાખીએ ત્યારે એમણે કીધું કે હા સાચી વાત છે અને એ જ પ્રમાણે અમે 16 ફૂટની હાઇટનું ત્રિશુળ બનાવ્યું અને SS 316 મટીરિયલમાં આ બનેલું છે ને એના ઉપર પીવીડી કોટિંગ આમ તો લાઈફ ટાઈમ હોય છે પણ તે છતાં આપણે 25-30 વર્ષની એની મર્યાદા કહી શકીએ કે 25 વર્ષ સુધી તે કોટિંગને કંઈ થતું નથી। અચ્છા, શરૂઆત બનાવવાની ક્યારે કરી હતી તેની અને વજન પણ કેટલું છે તે કહેશો? 600 kg વજન છે આનું અને અમે 4 મહિના પહેલાં અમે એને બનાવવાની શરૂઆત કરી અને 4 મહિનાનો 3 થી 4 મહિનાનો ટોટલ સમય લાગ્યો આને બનતા અને અમારા કારીગરો અહીંયા આગળ 12-24 કલાક કરી અને આ બધું જ કાર્યને જેટલું બને એટલું જલ્દી પૂર્ણ થઈ ગયું છે અને હવે બસ આ ટૂંક જ સમયમાં 7મી તારીખે CM સાહેબ એને લોકાર્પણ પણ કરશે। બિલકુલ, તો ખાસ કરીને 7મી તારીખે લોકાર્પણ થવા જઈ રહ્યું છે। ત્રિશુળિયા ઘાટ ઉપર આ ત્રિશુળ છે તે મૂકવામાં આવશે। જો કે વાવાઝોડું આવે કે પછી વરસાદ આવે કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે પ્રકારે ત્રિશુળ છે તે મૂકવામાં આવ્યું છે। આપ રેપ્લિકા જોઈ રહ્યા છો, જે રેપ્લિકા વટવા જીઆઈડીસી ખાતે છે અને ખાસ કરીને 7મી ફેબ્રુઆરીનો એ દિવસ હશે કે જ્યારે ત્રિશુળિયા ઘાટ ઉપર ખાસ કરીને જે આ ત્રિશુળ છે તે મૂકવામાં આવશે। કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।